નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઇકાઈ 7માં આપણે આગળ તાસ 2 શરૂ કરીએ છીએ. બાળમિત્રો, તમારું પાઠ્યપુસ્તક નોટ પેન્સિલ લઈ અને બેસી જાઓ. પાના નંબર 40 ઉપર તમે જુઓ તો અભ્યાસને લગતી પ્રવૃત્તિ આપણે આગળ કરીએ છીએ. અભ્યાસમાં આપણે પ્રશ્ન 3 આવ્યા છીએ અને પ્રશ્ન 3 આપણને પૂછ્યું છે કે तुमने अपने रसोई घर में माँ या पिताजी को खाना पकाते हुए देखा होगा, जरा बताओ तो कैसे बनाते हैं. તમારે કહેવાનું છે, અહીંયા તમને 3 ઉદાહરણ આપ્યા છે. એ તમારે કહેવાનું છે કે એ વસ્તુ તમારા મમ્મી કે તમારા પપ્પા બનાવે છે તો કઈ રીતે બનાવે છે એ તમારે કહેવાનું છે. જો અહીંયા તમને 3 પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. પહેલું તમને પૂછ્યું છે કે बेसन के पकौड़ा. बेसन से पकौड़ा किस तरह से पकाते हैं? तो बेसन से पकौड़ा तलकर बनाते हैं. दूसरा प्रश्न, गेहूं से रोटी. तो गेहूं से रोटी सेक कर बनाते हैं. और तीसरा प्रश्न, दूध से चाय. तो दूध से चाय कैसे बनाते हैं? उबाल कर बनाते हैं. तो તમારે આ પ્રશ્નના જવાબ આ રીતે તમારે આપવાના હતા. चौथो प्रश्न આપણને પૂછ્યો છે કે चित्र में माँ को खाना बनाते हुए दिखाया गया है. क्या खाना बनाना केवल माँ का ही काम है? नहीं तो बताओ और कौन कौन खाना बना सकते हैं. તમે ચિત્રમાં જોયું કે મમ્મી છે એ રસોઈ બનાવે છે. આ સિવાય પણ કોણ કોણ રસોઈ બનાવે એ તમારે અહીંયા લખવાનું છે. तो खाना बनाना केवल माँ का ही काम नहीं है. भाई, भाभी, बहन, पिताजी भी खाना बना सकते हैं. તો તમારે એ જવાબ લખવાનો છે. આ સિવાય પણ તમારા ઘરની અંદર કોઈ જમવાનું બનાવતા હોય એનું પણ તમે નામ લખી શકો. હવે બાળમિત્રો, અહીંયા તમને ચિત્ર વાર્તા બનાવવાની છે. પ્રશ્ન 5, નીચે दिए गए चित्र देखकर कहानी लिखिए. તમારે આ ચિત્ર જોઈ અને વાર્તા તમારે લખવાની છે. તમને જેવી પણ વાર્તા આવડે એવી વાર્તા તમારે લખવાની છે અને પાકી નોટની અંદર મને બતાવવાની છે. અહીંયા તમે જુઓ તો 4 ચિત્રો આપેલા છે. એ 4 ચિત્રનો ઉપયોગ કરી અને તમારે વાર્તા બનાવવાની છે. આગળ આપણે જોઈએ તો સ્વાધ્યાયને લગતી પ્રવૃત્તિ. એમાં તમને પહેલો જે પ્રશ્ન છે એ दोनों चित्र ध्यान से देखिए. चित्र में 10 अंतर हैं, उन्हें ढूंढकर लिखिए और चित्र में मन चाहा रंग भरिए. આ 2 ચિત્રોની અંદર 10 તફાવતો આપેલા છે. એ તમારે 10 તફાવતો ગોતવાના છે અને ચિત્રને અંદર તમારે તમારું મનગમતો રંગ પૂરી અને ચિત્ર પૂરું કરવાનું છે. તો તમે આ બંને ચિત્ર જુઓ તો બંને ચિત્રની અંદર એવા 10 તફાવતો છે એ તમારે શોધવાના છે અને પછી સરસ મજાનો રંગ પૂરી અને આ ચિત્ર પૂરું કરવાનું છે. તો આ સરસ મજાની પ્રવૃત્તિ છે એ તમે કરજો. આગળ આપણે સ્વાધ્યાયમાં જોઈએ તો પઢીએ, સમજીએ ઓર લિખીએ. અહીંયા તમારે છે એ વાંચવાનું છે, સમજવાનું છે અને પછી લખવાનું છે. ઉદાહરણમાં આપણને કીધું છે કે લડકા, તો લડકા સ્કૂલ જા રહા હૈ. પછી એનું લડકાનું બહુવચન આપ્યું છે લડકે, તો લડકે સ્કૂલ જા રહે હૈ. તો તમારે આ ઉદાહરણ ઉપરથી અહીંયા જે શબ્દો આપેલા છે એ પણ તમારે વાક્ય બનાવી અને લખવાના છે. તો પહેલો શબ્દ અહીંયા આપેલો છે પુસ્તક. તો આપણે પુસ્તક ઉપરથી એક વાક્ય બનાવીશું કે મેરે પાસ એક પુસ્તક હૈ. તો અહીંયા તમે લખી શકો मेरे पास एक પુસ્તક હૈ. આ એક વાક્ય તમે બનાવ્યું. હવે પુસ્તકનું બહુવચન શું થશે? પુસ્તકે. તો તમારે એ પુસ્તકે લખી અને અહીંયા તમારે પુસ્તકનું બહુવચન છે પુસ્તકે, તો તમારે અહીંયા પુસ્તકે લખવાનું છે. એનું બહુવચન બનાવવાનું છે પુસ્તકે, બરાબર. અને પછી તમારે એનું વાક્ય બનાવવાનું છે. એ વાક્ય તમે આ રીતે બનાવી શકો કે તુમ્હારે પાસ 4 પુસ્તકે હૈ.
તમે કંઈ પણ બનાવી શકો, પણ બહુવચન બનાવવાનું છે. હવે કમરા, તો કમરાનું એક વાક્ય બનાવો. તમારી રીતે તમે વિચારો અને તમારે એક વાક્ય બનાવવાનું છે. રામુ કા કમરા ખાલી હૈ. હવે કમરાનું બહુવચન થશે કમરે, તો તમારે અહીંયા લખવાનું છે કમરે, અને પછી કમરેનું તમારે બહુવચનનું વાક્ય બનાવવાનું છે. તો શું લખશો તમે? કમરેનું શું લખશો? હા, 3 કમરે ખાલી હૈ. પછી તમે લખો પંખા, તો 1 પંખા ચલ રહા હૈ. પંખાનું બહુવચન તો પંખે, તો અહીંયા તમે પંખે લખી અને વાક્ય બનાવો કે 3 પંખે ચલ રહે હૈ. તો આ રીતે એકવચન અને બહુવચનમાં કઈ રીતે વાક્યો લખાય એ અહીંયા તમે જોયું. એ પછીનું તમને અહીંયા યોગ્યતા વિસ્તાર આપેલો છે. એમાં તમારે ફળના નામ છે, અનાજ કે નામ, સબ્જી કે નામ. તો તમારે અહીંયા ગુજરાતીમાં શું થાય અને હિન્દીમાં શું થાય એ તમારે લખવાનું છે, અને તમારે એ શબ્દો પાકા પણ કરવાના છે. પહેલાં તમને અહીંયા આપ્યું છે ફળ કે નામ. અહીંયા તમને ફળના નામ આપ્યા છે. એ ફળના નામ છે એ હિન્દીમાં શું થાય અને ગુજરાતીમાં એનો શું શબ્દ હોય છે એ તમારે જોવાનું છે. જોઈએ આપણે પહેલાં ચીકુ, તો ગુજરાતીમાં પણ એને ચીકુ જ કહેવાય છે. નારંગી, તો એને ગુજરાતીમાં પણ નારંગી જ કહેવાય છે. સંતરા, તો ગુજરાતીમાં પણ સંતરા જ થાય છે. અંગુર, તો ગુજરાતીમાં એને દ્રાક્ષ કહેવાય છે. અમૃત, તો ગુજરાતીમાં અમૃતને જમરૂક કહેવાય છે. આમ, તો ગુજરાતીમાં આમનું થશે કેરી. કેલા, તો ગુજરાતીમાં કેળું થશે. ખીરની, તો ગુજરાતીમાં રાયણ થશે. જામુન, તો ગુજરાતીમાં જાંબુ થશે. તો આ રીતે જે ફળના નામ છે એ રીતે તમારે યાદી બનાવવાની છે. અહીંયા પણ તમને આપેલું છે કે નારિયેલ, તો એને પણ ગુજરાતીમાં શું કહેવાય છે? નાળિયેર. ફાલસા, તો એને ગુજરાતીમાં ફાલસા કહેવાય છે. શરીફા, શરીફાને ગુજરાતીમાં સીતાફળ કહેવાય છે. અનાનસ, તો એને નાસપતી કહેવાય. અનાર એટલે દાડમ. ઈખ અથવા તો ગન્ના એટલે શેરડી. ખરબૂજા, તો એને કહેવાય છે શક્કરટેટી. આર્યા, તો એને ચીભડું કહેવાય છે. અને તરબૂજ, તો એને તરબૂચ કહેવાય છે. તો આ રીતે ફળના નામ તમારે હિન્દીમાં અને ગુજરાતીમાં કઈ રીતે હોય છે એ તમારે નોંધ કરવાની છે. એ જ રીતે અહીંયા આપણને આપ્યા છે અનાજ કે નામ. તો અનાજના નામમાં આપણે જોઈ લઈએ તો કે ઉડદ, તો એને ગુજરાતીમાં અડદ કહેવાય છે. જ્વાર, તો ગુજરાતીમાં એને જુવાર કહેવાય છે. ચાવલ, તો ગુજરાતીમાં એને ચોખા કહેવાય. બાજરા, તો ગુજરાતીમાં બાજરી કહેવાય. મટર, તો ગુજરાતીમાં એને વટાણા કહેવાય. અરહર અથવા તો તુવર, તો એને ગુજરાતીમાં તુવેર કહેવાય. ચના, તો ગુજરાતીમાં એને ચણા કહેવાય. મક્કા, તો એને ગુજરાતીમાં કહેવાશે મકાઈ. અને મૂંગ, તો ગુજરાતીમાં કહેવાય છે મગ. તો આ રીતે અનાજના નામની પણ યાદી તમે જોઈ. એ જ રીતે અહીંયા તમને સબ્જી એટલે શાકભાજીની યાદી અહીંયા આપેલી છે. એની પણ યાદી તમારે પાકી નોટની અંદર કરવાની છે. આપણે જોઈ લઈએ એ યાદી પણ. અરવી એટલે અળવી. કંકોડા એટલે કંકોડા. ફૂલગોબી એટલે ફુલેવર. લૌકી એટલે દૂધી. ટમાટર એટલે ટમેટા. તુરઈ એટલે તુરિયા. પાલક એટલે પાલક. પ્યાજ એટલે ડુંગળી. બેંગન એટલે રીંગણ. મટર એટલે વટાણા. રતાળુ એટલે રતાળુ. અદરક એટલે આદુ. શકરકંદ એટલે શક્કરિયું. જમીકંદ અથવા સુરણ એટલે એને સુરણ કહેવાય. કરેલા એટલે કારેલું. કુમળા અથવા તો કદ્દુ એને કોળું કહેવાય. ગાજર એટલે ગાજર. ગ્વારફળી એટલે ગુવારસિંગ. ચચરીડા અથવા તો કુનુર એટલે એને ટીંડોળા કહેવાય. આલુ એટલે બટાકા. પરવલ એટલે પરવળ. પુદીના એટલે ફુદીનો. બંધગોબી એટલે કોબીજ.
ભીંડી એટલે ભીંડો અને મૂલી એટલે મૂળો. તો આ રીતે સબ્જીના નામની યાદી પણ તમારે બનાવવાની છે. તો બાળમિત્રો, પાકી નોટની અંદર આ બધી જ નોંધ કરજો અને તમને હિન્દી અને એના ગુજરાતી શબ્દો પણ કઈ રીતે હોય છે એ પણ તમારે પાકા કરી અને યાદ રાખવાના છે. આવજો.